Hello, dear friends. Jai Swaminarayan and warm good morning, everyone. Friends, we have seen the Unit 4 Read 1, but today we are going to study about the identification of functions. Identification of functions mapre we have completed contrast. Today we are moving on the identification of function purpose. Purpose, that means intention, નિયત. In Gujarati we can say this is the hetu, કામ કરવાનો purpose. The whatever the aim is having, that is known as an aim also, hetu also. Showing purpose, describing purpose, indicating purpose, talking about purpose. તો આ પ્રમાણે તમારી એક્ઝામની અંદર કમ્પ્લીટ ધ સેન્ટેન્સ તરીકે કે આઈડેન્ટિફાઈ ધ સેન્ટેન્સ તરીકે પૂછાઈ શકે છે અને પૂછાય છે. આ ફંક્શન્સ વિદ્યાર્થી મિત્રો તમને 11મા ધોરણની સાથે સાથે 12મા ધોરણનો પણ તમારું આ એક પ્રકારની તૈયારી જ ચાલી રહી છે. યુ હેવ ટુ કીપ રિમેમ્બર ધીસ. નાઉ હાઉ ટુ આઈડેન્ટિફાઈ દેટ ધીસ ઇઝ ધ ફંક્શન ઓફ purpose. So for that, friends, some words are there. How can we identify? So some words are there. That, so that, in order to. આ ક્લોઝીસ છે. આ દરેક ક્લોઝથી તમે જાણી શકો કે this is the sentence of identification of function of purpose. જ્યારે that, so that, in order to જેવા ક્લોઝીસ આવે છે ત્યારે એની સાથે હંમેશા સબ્જેક્ટ, કેન કે કુડ અને ક્રિયાપદનું મૂળ રૂપ જ મૂકવામાં આવે છે. ધીસ ઇઝ ધ ફોર્મ્યુલા મેઇન પેટર્ન ઓફ ધ આઈડેન્ટિફિકેશન ઓફ પર્પસ વિથ ધ ક્લોઝ ધેટ, સો ધેટ, ઇન ઓર્ડર ટુ. Then another clauses are that is with a view to, with the aim of, with the purpose of, and another is for, કે જેની સાથે લાગશે ક્રિયાપદને ing. એટલે કે ધેટ, સો ધેટ, ઇન ઓર્ડર ટુ, પર્પઝના જ ક્લોઝીસ છે. વિથ અ વ્યૂ ટુ, વિથ ધ એમ ઓફ, વિથ ધ પર્પઝ ઓફ, એન્ડ ફોર, દેટ ઇઝ ઓલ્સો ધ ક્લોઝીસ ઓફ પર્પઝ બટ હેવિંગ ડિફરન્ટ પેટર્ન. આટલા શબ્દો હોય તો સબ્જેક્ટ, પછી કેન કે કુડ, ક્રિયાપદનું મૂળ રૂપ. અને જ્યારે વિથ અ વ્યૂ ટુ હોય, એમ ઓફ હોય, પર્પઝ હોય તો ત્યારે ક્રિયાપદને ing લાગે છે. Then next is another clause that is to as well as in order to. In order to ની સાથે આ બે જ્યારે હોય ત્યારે તમારું ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે છે. ટુ હોય ત્યારે ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે છે. Now let's see the example and that way we can understand much better. Let's first example. I met my friend to get my notebook. To has come, એની સાથે આવ્યું get, ક્રિયાપદનું મૂળ રૂપ. હું મારા મિત્રને મળ્યો કયા પર્પઝથી? નોટબુક લેવાના હેતુથી. I met my friend to get my notebook. એ જ પ્રમાણે બીજું ઉદાહરણ જોઈએ. My father went at his village in order to help my uncle. In order to, ક્રિયાપદનું મૂળ રૂપ. In order to પ્લસ V1. મારા પિતાજી ગામડે ગયા. શા માટે ગયા? કયા હેતુથી ગયા? ટુ હેલ્પ માય અંકલ. મારા કાકાને મદદ કરવાના હેતુથી ગયા. The third one is he came, that is the simple past tense, to Patna so that he can earn good money. તે પટના ગયો કયા કારણથી? કે સારા પૈસા કમાઈ શકે. તમને આગળ મેં બતાવ્યું એ પ્રમાણે સો ધેટ, એની સાથે કર્તા, એની સાથે કેન કે કુડ અને ક્રિયાપદનું મૂળ રૂપ. હી કેમ ટુ પટના સો ધેટ હી કેન અર્ન ગુડ મની. સિમ્પલ પાસ્ટ ટેન્સનું વાક્ય છે તો તમે કુડ પણ મૂકી શકો અને કેન પણ મૂકી શકો. કારણ શું? કે પટના ગયો છે, એ કમાઈ શકે, એ પાસ્ટ ટેન્સમાં પણ લઈ શકો અને તમે એને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં પણ લઈ શકો. સો નો ઇશ્યુ ફોર ધેટ. Both are right. You will get 100% right marks over there. The next one is Alicia goes to school regularly. Goes, third person singular. Goes, it means Alicia third person singular છે. ક્રિયાપદને es લાગ્યું છે. So this is the sentence of simple present tense.
એલિશા દરરોજ સ્કૂલે નિયમિત જાય છે. કયા પર્પઝથી? વિથ અ વ્યૂ ટુ લર્નિંગ, વિથ અ વ્યૂ ટુ with a view to, with the aim of, with the purpose of. ફોરની સાથે ક્રિયાપદનું ing વાળું રૂપ લાગે છે. સો હિયર વી હેવ યુઝડ ing વાળું ફોર્મ. જો આની જગ્યાએ આપણે ઇન ઓર્ડર ટુ લખીશું તો અહીંયા આગળ ક્રિયાપદનું મૂળ રૂપ વન લાગશે. તો એલિસા ગોઝ ટુ સ્કૂલ રેગ્યુલરલી ઇન ઓર્ડર ટુ લર્ન ઓલ સબ્જેક્ટ. જો ઇન ઓર્ડર ટુ લગાવીએ તો, બટ વિથ અ વ્યૂ ટુ, વિથ અ એમ ઓફ, with and purpose of, તો ત્યાં ing લાગે છે. Now next sentence is Renisha came my home last Sunday ... complete the sentence માં આવે કે showing the purpose, identify the purpose કે indicating the purpose. તો you have to use any clause and you have to frame the sentence yourself. Renisha came my home last Sunday so that she could give me surprise. So that subject અને can કે could. એ મારા ઘરે કેમ છે? આવી હતી લાસ્ટ સન્ડે, ગયા રવિવારે, કે મને તે સરપ્રાઈઝ આપી શકે. નાવ વિથ અ વ્યૂ ટુનો યુઝ કરીને જોઈએ તો સેન્ટેન્સ વિથ અ વ્યૂ ટુ ગિવિંગ મી સરપ્રાઈઝ. રેનિશા કેમ માય હોમ લાસ્ટ સન્ડે વિથ અ વ્યૂ ટુ ગિવિંગ મી સરપ્રાઈઝ. Next is in order to give me surprise, and the another is that she could give me surprise. These four way we have framed the sentence. અલગ અલગ ક્લોઝથી અલગ અલગ રચના પ્રમાણે તમારે ધ્યાનમાં રાખીને જે ક્લોઝનો યુઝ કરો છો તેની રચનાને ધ્યાનમાં રાખીને you have to frame the sentence, you have to construct the sentence very carefully. Now the next function is reason. Reason we all know, that is cause, karan. Describing reason, expressing reason, giving reason. This way this function can be asked to identify as well as frame the sentence ma. Because, since, as, for, these all are clause expressing reason. આ બધા ક્લોઝ એવા છે કે જે એક્સપ્રેસ કરે છે રીઝન્સને. કારણ દર્શાવતા વાક્ય સાથે ઉપરનું કોઈ એક ક્લોઝ આપે ત્યારે સમજી લેવું કે ધીસ ઇઝ ધ ફંક્શન ઓફ રીઝન. એક્ઝામ્પલ જોઈએ તો આ ફંક્શનમાં એક અગત્યની વસ્તુ એ છે કે વાક્યને વચ્ચે અથવા શરૂઆતમાં હોય. ઇટ ઇઝ વેરી કમ્પલસરી ટુ નો, જાણવું ખૂબ જ મેન્ડેટરી છે કે વાક્યની વચ્ચે આ ક્લોઝ આપેલો હોય છે અથવા તો શરૂઆતમાં આપેલો હોય છે. એટલે કે બીકોઝ, સિન્સ, એઝ અને ફોર જેવા જે ક્લોઝ છે ને તે વાક્યની વચ્ચે પણ હોઈ શકે કે વાક્યની શરૂઆતમાં પણ હોઈ શકે. લેટ્સ સી ધ વન સેન્ટેન્સ વેરી ફર્સ્ટ. આઈ વિલ નોટ અટેમ્પ્ટ ધ એક્ઝામ બીકોઝ આઈ એમ નોટ વેલ. આઈ વિલ નોટ, આપીશ નહીં, હું પરીક્ષા નથી આપવાનો. રીઝન બીકોઝ, ઇટ શોઝ ધ બીકોઝ. આઈ એમ નોટ વેલ, મને સારું નથી. બીકોઝવાળા સેન્ટેન્સમાં આપણે જોયું કે બે વાક્યની વચ્ચે આવેલો ક્લોઝ હતું. that was given in the middle of two sentences. Now here that is the since he was ill he didn't go to school. Since that shows time also, સમય પણ બતાવે છે. But when with the since the reason is given, that time it is the function of reason, it turn into function of reason. Since એ સમય પણ બતાવે છે પણ જ્યારે એની સાથે કારણ આપેલું હોય છે ત્યારે એ કયું ફંક્શન થઈ જાય છે? રીઝનનું ફંક્શન થઈ જાય છે. જ્યાં સુધી એ બીમાર હતો ત્યાં સુધી એ સ્કૂલે ગયો નથી. Since he was ill, he didn't go to school. The next sentence is, as Raju is rich person, he bought a new house. રાજુ એ ખૂબ જ પૈસાવાળો વ્યક્તિ છે તેથી કરીને એણે નવું ઘર ખરીદ્યું. As that is we use in the contrast also we learnt, but here it comes first. પોઝિશનમાં વચ્ચે એ કોન્ટ્રાસ્ટમાં વચ્ચે આવે છે, જ્યારે અહીંયા એ સબ બતાવે છે કારણ કે રાજુએ નવું ઘર કેમ ખરીદ્યું? કારણ કે એ પૈસાવાળો વ્યક્તિ છે. The next sentence is, because of her good nature everyone likes her. એના સારા સ્વભાવને કારણે દરેક વ્યક્તિ તેને ખૂબ જ પસંદ કરે
છે. Now dialogues form. Mr. Mehta said, "Why did you buy a new house?" Mr. Mehta asked. Why that shows the reason. Why પૂછે છે કે શું રીઝન. તમને પરીક્ષામાં પૂછવામાં આવે ડાયલોગ્સ ફોર્મની અંદર નીચે ઓપ્શન આપ્યા હોય, ન પણ આપ્યા હોય, કમ્પ્લીટ કરવાનું હોય કે પછી ઓપ્શન શોધીને લખવાનું હોય, તો યુ હેવ ટુ બી કેરફુલ દેટ ધીસ ઇઝ ધ ક્લોઝ ઓફ રીઝન. તો વાય ડીડ યુ બાય અ ન્યૂ હાઉસ? તો ઉર્વિશ હેઝ ટુ આન્સર, એઝ આઈ હેવ અ બિગ ફેમિલી. મારું ફેમિલી કેવું છે? બિગ છે, મારો પરિવાર મોટો છે, તેથી કરીને મેં મોટું ઘર ખરીદ્યું છે. બિકોઝ આઈ હેવ અ બિગ ફેમિલી, મારું ફેમિલી મોટું છે. બિકોઝ એઝ, તો ધીસ ઇઝ શોઝ ધ એડવર્બ ક્લોઝ ઓફ રીઝન. The next one sentence if we see, you should grow more trees. Showing reason. Complete the sentence. પૂછવામાં આવે કે તમારે વધુ વૃક્ષ વાવવા જોઈએ. Show the reason. કયા કારણથી? તો you have to keep here because it protects our environment. As it protects our environment. For protecting our environment. So this way you have to frame the correct grammatical sentence. Then only you can get 100% marks. Now question. Do you know inquiring reason? જ્યારે ક્વેશ્ચન આવે, ઓક્ઝિલરી આગળ મૂકવામાં આવ્યું હોય અને પૂછ્યું હોય કે ઇન્ક્વાયરિંગ રીઝન, તો ડુ યુ નો વાય રાજ હેઝ ગોન બેક ટુ હિઝ સિટી? તો ક્વેશ્ચન માર્ક પાછળ મૂકવું પડે. વાય શોઝ રીઝન. બે વાક્યોની વચ્ચે જ્યારે વાય હોય ત્યારે તે ઇન્ક્વાયરિંગ રીઝનનું સેન્ટેન્સ છે એવું કહી શકાય. ડુ યુ નો ધ રીઝન વાય રાજ હેઝ ગોન બેક ટુ હિઝ સિટી? તો that will be your correct sentence. Now the next function is result. Contrast, purpose, reason, and now result. Result itself we know, પરિણામ. પહેલું વાક્ય કારણ હોય જ્યારે બીજું વાક્ય તેનું પરિણામ હોય છે. કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં અથવા તો ફાઇન્ડ ધ કરેક્ટ સેન્ટેન્સમાં પૂછાય છે. શોવિંગ રિઝલ્ટ, ડિસ્ક્રાઇબિંગ રિઝલ્ટ, સ્પેસિફાઈ રિઝલ્ટ. આ રીતના એના સવાલ પૂછાય છે. બે વાક્યની વચ્ચે સો, ધેરફોર, હેન્સ આપેલું હોય ત્યારે એ રિઝલ્ટ છે, એડવર્બ ક્લોઝ ઓફ રિઝલ્ટ છે, તેમ આપણે જાણવું. દેટ ઇઝ ધ ફંક્શન ઓફ રિઝલ્ટ. જેની અંદર ઇનફ ટુ નો પણ ઉપયોગ થાય છે. Hence that we have seen in your textbook, in your any kind of book, in the newspaper also we have found this word hence. તેથી, so, therefore, hence having equal meaning. Enough to. These are also showing reason. How it show result? Let's see in the example and formulas. Very first the use of so. Dash sentence હોય so plus adjective એટલે કે વિશેષણ વત્તા that અને rest of sentence. Same way, such, adjective, noun plus that. This is the formula pattern of રચના છે adverb clause of result ની. Let's see the example. My students are so intelligent that they can solve difficult sum. Describing result. My students sentence so intelligent and that. This is the correct framing of sentence. That they can solve difficult sum. કે તેઓ મારા વિદ્યાર્થીઓ એટલા બધા હોશિયાર છે કે તેઓ ડિફિકલ્ટ સમને પણ જાતે સોલ્વ કરી શકે છે. Now the next one is Meena worked very hard. Showing result. ... Complete the sentence. Meena worked very hard, so she got good percentile. મીનાએ પહેલું કારણ બતાવે છે કે એણે એટલી સખત મહેનત કરી છે કે જેને કારણે તેના સારા પર્સન્ટાઇલ આવ્યા. ઇટ શોઝ રિઝલ્ટ. એની સારી મહેનતનું પરિણામ શું છે? ગુડ પર્સન્ટાઇલ. સો સબ્જેક્ટ, ગોટ એન્ડ ગુડ પર્સન્ટાઇલ. સો પછી આવશે સબ્જેક્ટ અને પછી ક્રિયાપદ. Now Gayatri is an outspoken ... Showing
result. Sorry, I have wrote here result. Showing result बताओ. Good. Gayatri is an outspoken. Enough to answer anybody. પૂરતું છે, એટલી બોલકણી છે કે કોઈને પણ જવાબ આપવા સક્ષમ છે. કારણ શું છે બોલવા કોઈને જવાબ આપવા માટે? કારણ કે તે બોલકણી છે. શી ઇઝ સો ટોકેટિવ. શી ઇઝ ઇનફ ટુ આન્સર એનીવન. કોઈને પણ સ્પેડ મોઢે જવાબ આપી દે છે. The another sentence, this dress is too costly to buy for me or for me to buy. Both are right way. આ ડ્રેસ એટલો બધો ખરીદવા માટે એટલો બધો કિંમતી છે, એટલો બધા પૈસા એના છે, મોંઘો છે કે હું એને ખરીદી શકું એમ નથી. મારા માટે એ શક્ય નથી. દીપક સચ અ લેઝી પર્સન. સચ અ લેઝી પર્સન તમને બતાવ્યું હતું ફોર્મ્યુલા મેં કે સચ એડજેક્ટિવ, નાઉન અને that. The same way here it is such, adjective, noun અને that. He can't complete his work on time. દીપક એટલો લેઝી વ્યક્તિ છે કે સમય પર પોતાનું કામ પૂરું કરતો નથી. ઓકે ફ્રેન્ડ્સ, તો this is your functions of contrast, reason, result and purpose. So આપણે how to identify the result, તો તેની અંદર આવશે to dash dash to, so dash dash that, enough to, such that, so therefore and hence. These all words shows your result, showing result, describing result, identification of result. Now the next one is, તમારા ચેપ્ટરમાં મેં તમને કહ્યું હતું કે શુડ અને ઓટ ટુ આ વખતે આપણે શીખવા જઈ રહ્યા છે માઇન્ડ, બોડી અને મેડિસિનની અંદર. તો ધીસ ઇઝ ધ ટોપિક ઓફરિંગ સજેશન ઓર એડવાઇસ, જેના મુખ્ય શબ્દો છે શુડ, ઓટ ટુ એન્ડ હેડ બેટર. ફ્રેન્ડ્સ, ધીઝ ઓલ ટ્રાયો વર્ડ્સ આર હેવિંગ ડિફરન્ટ મિનિંગ ઇટસેલ્ફ. એટલે કે એના થોડા મિનિંગ્સ અલગ પડે છે. સો વી હેવ ટુ બી વેરી કેરફુલ વેન વી આર યુઝિંગ ધીઝ વર્ડ્સ શુડ, ઓટ ટુ, હેડ, બેટર. Where does to use this function? આ ફંક્શનનો ઉપયોગ ક્યાં કરવો? તો આ ફંક્શન ક્યારે વપરાય છે? when a person gives suggestion or advice to anyone. જ્યારે કોઈ વ્યક્તિ બીજી કોઈ વ્યક્તિને કોઈ બાબતમાં સલાહ કે સૂચન કરે છે ને ત્યારે આ ફંક્શનનો ઉપયોગ થાય છે, સજેશનનો અથવા એડવાઇસનો. લેટ્સ સી ઇટ્સ એલિમેન્ટ્સ. શુડ, ought to, had better. Should, it means સામાન્ય સૂચન માટે. You should walk on the right side of the road. You should cross the zebra crossing only. તો it is the એકદમ જનરલ સૂચના જ્યારે હોય ત્યારે shouldનો ઉપયોગ થાય છે. ought to, it means એવી બાબત પર સલાહ આપવામાં આવે છે કે જે તમારે ખરેખર કરવી જ જોઈએ, જ્યાં આપણે મસ્ટનો ઉપયોગ કરીએ છીએ. જે સાચી બાબત કરવાની હોય તેના માટે ought to નો ઉપયોગ થાય છે. એન્ડ હેડ બેટર, કોઈ ચોક્કસ બાબતમાં કે ક્રિયા શ્રેષ્ઠ રીતે કરવાની હોય, તમારે એક કાર્ય પૂરું સારી રીતે જ શ્રેષ્ઠતમ રીતે જ કરવાનું છે, વિથ ધ ગ્રેટેસ્ટ વન વે યુ હેવ ટુ કમ્પ્લીટ ધ વર્ક, ધેટ ટાઈમ યુ યુઝડ હેડ બેટર. લેટ્સ સી ધ એક્ઝામ્પલ. હી શુડ રીડ મોર ટુ ગેટ ગુડ રિઝલ્ટ. તેણે વધુ વાંચવું જોઈએ, સારી રીતે વાંચવું જોઈએ કે એને સારું એવું પરિણામ મળે. એક સામાન્ય સૂચન છે, જનરલ એડવાઇસ છે, એક સૂચના આપવામાં આવી છે, ભાઈ તારે વાંચવું જોઈએ. ધીસ ઇઝ યોર ચોઇસ. વી હેવ જસ્ટ ગિવન ધ એડવાઇસ. ચોઇસ ઇઝ યોર્સ. નેક્સ્ટ સેન્ટેન્સ જોઈએ તો વૈભવ ઇઝ વીક ઇન હી સ્ટડી. વૈભવ એ એની સ્ટડીમાં વીક છે. હી ઓટ ટુ રીડ મોર. સાચી બાબત એણે શું કરવાની છે? એણે વાંચવું જ જોઈએ. હી હેઝ ટુ લર્ન. એને સ્ટડી કરવી જ જોઈએ. વૈભવ ઇઝ ગુડ નોટ ઇન ધ સ્ટડી. સો એને સારો જ નથી, ફેલ થવાની શક્યતા છે. તો સાચી બાબતની સલાહ શું છે? યુ ઓટ ટુ રીડ. આ સજેશન છે, તો એણે વાંચવું જ જોઈએ. ધ નેક્સ્ટ ઇઝ રાજુ ફેલ્ડ ઇન ધ લાસ્ટ એક્ઝામ. રાજુ ગઈ એક્ઝામમાં ફેલ થયો છે. હી હેડ બેટર ટુ જોઈન ગુડ કોચિંગ ક્લાસ. જેમ બને એમ એણે સારું કોચિંગ ક્લાસ શરૂ કરવું જોઈએ. હેડ બેટર ઇટ મીન્સ કોઈ ક્રિયા શ્રેષ્ઠતમ રીતે એણે પાર પાડવાની છે તો એણે આ કામ કરવું જોઈએ. તો હેડ બેટરનો યુઝ ત્યાં થાય છે. Okay friends, so this is your today's lecture. We are completing here suggestions and some functions also. In the next period I will send, in the next lecture I will send the read 2 of unit 4th
Okay, Ben, and see any kind of you have any doubt, any query, so you may message or call me. Bye bye. See you everyone. All the best. Have a nice